करालं कालं कृपालं नागार संसार कालं नतो चारु गंगा नीलकंठं दया मृगाधीश जन्मा परं मुण्डमानं प्रियं शङ्करं सर्वनाथं भजामि प्रचण्डं प्रकृष्टं प्रगल्भं परेशम् अखण्डम् अजपानो प्रकाशम् शूलपाणि भजेऽहं भवानि पतिभावगम्यं कदापि कल्याणं कल्पान्तारि सदा नतोऽहं सदा सर्वदा शम्भुभूयकं जराजन्म दुःखोत्तातव्यमानं प्रभो पाहि आपं नमामीश शम्भो
श्लोकम् विप्रेण हरतोषये ये पठन्ति नरा भक्त्या तेषां शम्भु प्रसीदति। रुद्राष्टक કોણે લખ્યું છે કોઈને ખ્યાલ છે? ખ્યાલ હોય તો હાથ ઊંચો કરો. હા જી, આ કોઈ પરીક્ષા નથી, આ તો ખાલી એમ જ જાણવા માટે છે. બધાએ પોતાનો મત રજૂ કરવાનો છે, આમાં ગભરાવાનું નથી, આમાં કોઈ નાપાસ નહીં થાય. રુદ્રાષ્ટક કોણે લખ્યું છે? જેને જે અનુકૂળ હોય જવાબ આપો, કોઈ નાપાસ નહીં થાય, બધા નારાયણ પાસ થશે. બોલો. હા બોલો બોલો. નહીં હા બોલો. જે જે વિચારો એ કહેવાની છૂટ છે. હા હા કોણ બોલ્યું? ધન્યવાદ. તુલસીદાસજીએ લખેલું છે ઉત્તરકાંડની આ કથા. વાહ ભગીરથ દાદા, ભગીરથ એને તો ગંગા ઉતારી, તો આ એક પ્રશ્ન ન ઉતારી કે. જય હો જય હો જય હો. ઉજ્જૈન નામની નગરી છે. ઉજ્જૈન નગરીમાં એક બ્રાહ્મણ રહેતો, મહાશિવ ભક્ત. એક દિવસ બેઠો બેઠો મંદિરમાં પૂજા કરે છે. અને બ્રાહ્મણ હતો પણ એટલો બધો ધનવાન સાહેબ. ધનનું બળ હતું આ બ્રાહ્મણ આગળ, બીજું બળ હતું વાણીનું, ત્રીજું બળ હતું આ બ્રાહ્મણ આગળ કુટુંબનું, ખોપડું પાછું આમ ફાટેલું. બાહુબળ પણ એટલું જ હતું. તુલસીદાસજીએ આ બ્રાહ્મણ માટે શબ્દ વાપર્યો છે ધનમદ મત્ત પરમ બાચાલા અને ઉગ્ર બુદ્ધિ ઉર્દંભ વિશાલા. બ્રાહ્મણમાં આ બધા અવગુણ ન હોવા જોઈએ. બ્રાહ્મણ એ કોઈ દિવસ નિર્ધન નથી હોતો. પેલા યાદ રાખ. શાસ્ત્રોમાં આમ તમે જુઓ, શાસ્ત્રોને આપણે ઊંધા જ પકડ્યા છે. એક ગરીબ બ્રાહ્મણ હતો અને બિચારો, અને એમાંય પછી ભાગવતમાં જયારે સુદામાનું પાત્ર આવે એવું ખખુડી મખુડી ક્યાંથી ગોતી આવે. કોઈ સુદામાનું આવું કઈ જોયું હોય મને કહો. ઈ નો હરખો હાલી એકતો હોય, પાત્રને લાયક હોય તો વાંધો નહીં, પણ આવતો એ પોતે કરોડપતિ હોય. જે પાત્ર પહેરી અને સાહેબ એ પાત્રની મર્યાદા પૂરેપૂરી સચવાવી જોઈએ. નાટકમાં એક માણસ ભરથરી બનેલો અને ભરથરીનો ખેલ કરતો હતો. રાજા જોવા આવ્યો છે. રાજા ખુશ થઈ ગયો અને 1000 સોનામોર લઈને આમ હામી ઘા કરી. એટલે ઓલા સામેથી આમ ઉપાડીને રાજાની સામે ઘા કર્યો. હા, ને રાજાનો મગજ હલી ગયો. મારે, હું સમ્રાટ ચક્રવર્તી, અને મારે આપેલી આ બક્ષિસને આને આમ ઘા કર્યો. પાત્ર ઉતાર્યું પછી આને નક્કી થયું કે હવે રાજા મને જીવતો નહીં રહેવા, ભલે મારી નાખે. રાજાએ બોલાયો, આવ્યો, પગે લાગ્યો. એટલે રાજાને એમ થયું કે મારીથી બીક નો માર્યો, પગે લાગ્યો. માણસે આવી હાથ જોયા. એટલે રાજાએ પૂછ્યું
કે મેં તને બક્ષિસ આપી તો તે આમ ઠુકરાવી કેમ દીધી? અને એ વખતે આ માણસ જે બોલ્યો છે સાહેબ કે બાપુ માફ કરજો, તમે જ્યારે મને બક્ષિસ આપી, તમે જ્યારે મને ભેટ આપી ને ત્યારે હું ભરતરીના પાત્રમાં હતો, અને જો હું તમારી આગળ બાપજી ભીખ લઉં તો મને નહીં, એ ભરતરીના પાત્રને કલંક લાગે. સુદામાના પાત્રને મેરે ભાઈ બહેન હલકું નીચી થયો. અને જો સુદામા ગરીબ હોય તો આ દુનિયામાં ધનવાન કોણ છે? પ્રશાંત આત્મા જીતેન્દ્રિય સુદામા માટે શબ્દ છે. જીવ માત્રમાં જેને કૃષ્ણ દેખાય ને એ સુદામો સાહેબ. પંચ મહાભૂતમાં જેને કૃષ્ણ દેખાય એ સુદામો. એવી કથા છે કે સાંદીપનીના આશ્રમમાં કૃષ્ણ અને સુદામા ભણે છે. એક દિવસ સાંદીપનીએ એના શિષ્યોને બોલાવી અને બધાઈને એક એક લાકડીનો ટુકડો આપ્યો છે અને કહ્યું આ ટુકડો એવી જગ્યાએ ફેંકી આવો જ્યાં તમને કોઈ જોતું ન હોય, એવી જગ્યાએ નાખજો જ્યાં તમને કોઈ જોતું ન હોય. ભલે બધા શિષ્યો નીકળી ગયા. સાંજનો સમય થયો, બધા શિષ્યો આવ્યા. ગુરુદેવ સાંદીપની બધાને બેસાડીને પૂછે છે, શિષ્યો બધું ફેંકી આવ્યા? કે હા ગુરુજી. એકને ઊભો કર્યો, તે ક્યાં ફેંક્યું? ગુરુદેવ હું સમુદ્ર કિનારે જઈ અને સમુદ્રમાં ફેંકી આવ્યો એટલે મને કોઈ જોયો નથી. ઠીક છે, તે ક્યાં ફેંક્યો? ગુરુદેવ મેં કચકાને ધરતીમાં દાટી દીધો, મને કોઈ જોયો નથી. ત્રીજાને પૂછ્યું, તે? ગુરુદેવ મેં કચકાનો ભૂકો કરી અને કૂવામાં નાખી દીધો, મને કોઈ જોયો. બધાને પૂછે. છેલ્લે ગુરુદેવે સુદામાને ઉભા કર્યા. બેટા સુદામ, તે ક્યાં તારો ટુકડો ફેંક્યો? સુદામા ઉભા થયા, આંખમાં આંસુ સાથે હાથ જોડીને કહ્યું, ગુરુદેવ માફ કરજો, હું મારો ટુકડો ક્યાંય ફેંકી નથી શક્યો. મારો ટુકડો મારા હાથમાં છે. સુદામ કેમ ન ફેંક્યો? ગુરુદેવ ટુકડો લઈ અને હું પહાડ ઉપર ફેંકવા ગયો તો મને સામે કૃષ્ણ દેખાયો. મને એમ થયું કે અહીંયા કૃષ્ણ છે, લાવ આ ટુકડાને પાણીમાં નાખી દઉં. ગળા સુધી ઉતરીને પાણીમાં ગયો, ડૂબકી મારીને નાખવા ગયો. ગુરુદેવ મને પાણીની અંદર કૃષ્ણ દેખાયા. મને એમ થયું અગ્નિકુંડમાં ટુકડાને સમિતના રૂપમાં હોમી દઉં. જ્યાં હું અગ્નિમાં હોમવા ગયો ત્યાં અગ્નિમાં મને કૃષ્ણ દેખાયા. માફ કરજો ગુરુદેવ, મને બીજું તો કોઈ જોતું હતું નહોતું જોતું એ ખબર નથી, પણ મને ચારે બાજુ કૃષ્ણ જોતો હતો. અને જેને ભાઈ બેન ચારે બાજુ કૃષ્ણ જોતો હોય, ગુરુની આંખમાંથી આંસુ આવી ગયા. ધન્ય સુદામા, તારી જેવા શિષ્યને પામીને આજ હું પણ સિદ્ધ થઈ ગયો. જા બાપ, તને બધે જ નારાયણ દેખાય છે ને, તો તારી બધી મનોકામના નારાયણ પૂરી કરશે. કહેવાનો અર્થ મારો એ છે કે પાત્રનો મર્યાદા, પાત્રનું મહત્વ જળવાવું જોઈએ. આ બ્રાહ્મણ ધનવાન હતો, ધનનો મદ હતો. માણસને એક મદ નથી, એક માણસને પૈસાનું અભિમાન છે. બીજું, માણસને પોતાના રૂપનું અભિમાન છે. ત્રીજું, માણસને પોતાના
જ્ઞાતિનું અભિમાન છે. ચોથું, માણસને પોતાના પરિવારનું અભિમાન છે. પાંચમું, માણસને પોતાના જ્ઞાનનું પણ અભિમાન છે. હું એટલું ભણેલો છું, હું એટલું ભણેલો છું. તમે જુઓ, હનુમાનજી જેવો કોઈ જ્ઞાની નથી. તુલસીદાસજીએ તો પ્રારંભમાં લખી નાખ્યું, સાહેબ જ્ઞાન ગુણ સાગર. એનીથી આગળ તુલસીદાસજીને સંતોષ ન થયો તો લખ્યું વિદ્યાવાન ગુરુ નથી ચાહતો. બધું લખાઈ ગયું. પછી હનુમાનજી પ્રગટ થયા. બાપજી એક વાત કહું છું કે મને આ કાંઈ ગમતું નથી, તો એક ચોપાઈ હવે લખો, રામ દુઆરે તુમ રખવારે. દાદાજી મને તમે એમ કહો કે હું રામનો સેવક છું, આનીથી વધારે મારે કામ છે. આટલી વિદવત્તા છે, આટલી ઊંચી ડિગ્રી હનુમાનજી પાસે, અષ્ટ સિદ્ધિ નવ અસવર દિન. અત્યારનો પીએચડી જેને આપણે કહીએ એને એ વખતે કહેવાતું હરિજન. તુલસીદાસજી લખે છે, હરિજન જાની પ્રીતિ અતિ ગાઢી, સજલ નયન પુલકાવલી બાધી. સુંદરકાંડ. બ્રાહ્મણ અભિમાની છે, દંભવાળો છે, બેઠો બેઠો શિવની પૂજા કરે છે, પણ એની પૂજામાં અભિમાન હતું. અને એક ધ્યાન રાખજો કે પૂજા કર્મનું, પૂજા કરતા હો, સત્કર્મ કરતા હો, એનું પણ જો તમને અભિમાન આવશે તો સત્કર્મનું ફળનો નાશ થઈ જશે. માટે સત્કર્મનો પણ અહંકાર ન કરવો, સત્કર્મનું અભિમાન ન કરવું. પૂજા કરે છે, ગુરુદેવનું આગમન થયું, એના ગુરુ આવ્યા, પણ આ માણસ અભિમાનમાં અભિમાનમાં ઊભો પણ ન થયો, ગુરુને સન્માન પણ ન આપ્યું. ગુરુ તો કાંઈ ન બોલ્યા, પણ શિવ ક્રોધિત થઈ ગયા છે. ભગવાન શિવને ક્રોધ થયો અને શંકર ભગવાને આ બ્રાહ્મણને શ્રાપ આપ્યો કે તારે કરોડો જન્મ સુધી નરકમાં વાસ કરવો પડશે. હું તને શ્રાપ આપું, તારા ગુરુનું અપમાન કર્યું છે. અને પછી શ્રાપ અપાઈ ગયો, બ્રાહ્મણને પસ્તાવો થયો, રડે છે. અને ત્યારે એ બ્રાહ્મણના ગુરુએ આ શંકર ભગવાનની સ્તુતિ કરી, એનું નામ રુદ્રાષ્ટક. રુદ્રાષ્ટકમિદં પ્રોક્તમ વિપ્રેણ હરતોષ ये पठन्ति नरा भक्त्यां तेषां शम्भु प्रसीदति. હું તો એકલપંથી પ્રવાસી છતાં
જ્ઞાનની ડોળી સંગે રાખો સદા ભૂત ડોળી કાલે તિલક સારી સૃષ્ટિને શિવરૂપ દે લાઈટ કરી નાખો ને, લાઈટ ઓછી છે આજે. પડદા ખોલ નાખો. હા ખોલ નાખો. अच्छा तुमने अच्छा ठीक है रहने दो आप लाइट कर दो फिर बस चालो. भवे शीलवतां श्रेष्ठ दक्षो दुहितृ वत्स विद्वेषम
કરોત્કસ્માત અનાદૃત્યાત્મજાન સતે. કરદમ અને દેવહૂતિની 9 કન્યા 9 ઋષિની સાથે પરણાવ્યા. એમાં અનસૂયા નામની એક કન્યા એ અત્રિની સાથે પરણાવ્યા છે. ઋષિરાજ અત્રિ ભગવાનના પરમ ભક્ત છે. અત્રિની એવી ઈચ્છા હતી કે ત્રણેય દેવતા મારી ત્યાં પુત્ર બનીને આવે. આપણે એક શેપક કથા છે, ત્રણેય દેવતાઓ અનસૂયાજી આગળ માગવા ગયા ને પછી અનસૂયા માએ ત્રણેયને બાળકો બનાવી દીધા ને પછી એને પારણામાં મૂકી દીધા ને. પણ આ શેપક કથા છે, આનું કંઈ પ્રમાણ નથી. પણ 3 સ્વરૂપે ભગવાનની આગળ અત્રિએ ભગવાનની સ્તુતિ કરી છે. વિશ્વોદ્ભવ સ્થિતિ લયેષુ વિભજ્યમાને માયા ગુણૈરનુયુગમ વિગૃહીત દેહા તે બ્રહ્મ વિષ્ણુ ગિરિશા પ્રણતોસ્મ્યહં વઃ તેભ્યક એવ ભવતામ ઇહોપહૂત एको मयेह भगवान विबुध प्रदाने चित्तिकृत प्रजननाय कथन्न यूयम् अत्रागतास्तनुभृतां मनसोऽपि दूरा ब्रूत प्रसीदत महानिह विस्मयो. ત્રણેય દેવતાઓ અત્રિની ત્યાં પુત્ર બનીને આવ્યા. બ્રહ્માના અંશમાંથી ચંદ્રમા થયા, વિષ્ણુ ભગવાનના અંશમાંથી દત્ત થયા અને શંકર ભગવાનના અંશમાંથી દુર્વાસા થયા. અને આ દત્ત, સોમ અને દુર્વાસા એનું એકાત્મક સ્વરૂપ એટલે દત્તાત્રેય ભગવાન. જેમ હનુમાનજીની ચાલીસા છે એમ દત્ત ભગવાનની બાવની છે. બ્રહ્મલીન પૂજ્યપાદ રંગ અવધૂતજી મહારાજ સાક્ષાત ભગવાનનો અવતાર છે. જય યોગેશ્વર દત્ત દયા તુજે એક જગમાં પ્રતિપા અત્ર અનસૂયા કરી નિમિત પ્રગટ્યો જગ કારણ બ્રહ્મા હરિહરનું અંતર્યામી સતચિત સુખ બહાર સદગુરુ વિભુજ સુખ જોલી અન્નપૂર્ણા કર્મા શાંત કમંડળ કરસુ. આ દત્ત બાવલી છે. અમારે બાબત વિદ્યાપીઠ સોલાની સ્થાપના થઈ કૌશિકભાઈ, એમાં 3 મહાપુરુષોનો હાથ. એક સૌથી પહેલા બ્રહ્મલીન પૂજ્ય ડોંગરે બાપા, બીજા બ્રહ્મલીન પૂજ્યપાદ રંગ અવધૂત બાપા અને ત્રીજા માનવ મંદિરના પ્રણેતા બ્રહ્મલીન પૂજ્ય દેવેન્દ્ર વિજયજી મહારાજ. અને મૂળ પાયો અમારા બ્રહ્મલીન પૂજ્યપાદ ગુરુદેવ શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજી, જે પૂજ્ય દાદાજીના નામે ઓળખાય છે. મેં તમને કહ્યું એમ આટલી વિદવત્તા છતાંય પાછી એ જ સરળતા છે. એકનો એક દીકરો એક્સિડન્ટમાં, સાહેબ એમનો એકનો એક દીકરો, અને ત્યારે કથા ચાલુ હતી દાદાજી. ઘરે આવ્યા, અગ્નિ સંસ્કાર કરી પાછા કથામાં ગયા. અડધી કલાક મોડું થયું ત્યારે વ્યાસપીઠેથી એટલું જ બોલ્યા કે મારા ઘરે એક મહેમાન આવ્યો તો
એને ઠાકોરજી એને વળાવવા ગયો હતો, એટલું જ બોલીને પાછી કથા શરૂ કરી. ધન્ય છે આવા મહાપુરુષ. અમારા વિદ્વાનો તો એમ કહે છે કે જો પૂજ્ય દાદાજી બ્રહ્મલીન પૂજ્ય ડોંગરે બાપા આવા આવા સંતો જો ઈ કાળે હોત તો પરીક્ષિતની સામે સુખદેવજીને પણ આવવાની જરૂર ન પડત. દત્ત બાવનીનો પાઠ કરવાથી 52 ગુરુવારે નિતનેમ કરે પાઠ, સુધરે તેના રહે ન તેને દાસી સિદ્ધિ દુઃખ દારિદ્ર. નિતનેમ પાઠ એ તો આવી ગયું. યથાવકાશે તેને કદી ના અનેક રૂપે સહસ્ત્ર નામે બોલો જય જય. દત્ત દિગંબર અસંગ છે. દત્તાત્રેય ભગવાનનું ચરિત્ર. ત્યાર પછી ત્રીજી દીકરી, એનું નામ પ્રસૂતિ. પ્રસૂતિને 16 કન્યા થઈ. એમાંથી એક કન્યા એ પિતૃઓને આપી, એક કન્યા ચંદ્રમાને આપી, 13 કન્યા ધર્મને આપી છે. 13 કન્યા. ધર્મની 13 પત્ની છે. હું અહીંથી બોલું છું, તમારે યાદ રાખવાનું, જેટલું યાદ રહે એટલું. શ્રદ્ધા, મૈત્રી, બોલવાનું નથી, મનમાં યાદ રાખવાનું. શ્રદ્ધા, મૈત્રી, દયા, શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ, ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિ, મેધા, તિતિક્ષા, મૂર્તિ. આવી 13 પત્નીઓ છે ધર્મની. એમાં શ્રદ્ધાએ શુભને જન્મ આપ્યો, મૈત્રીએ પ્રસાદને જન્મ આપ્યો, દયાએ અભયને જન્મ આપ્યો, શાંતિએ સુખને જન્મ આપ્યો. એટલે આપણે સુખ શાંતિ કહીએ છીએ. શાંતિનો દીકરો છે સુખ અને અશાંતિનો દીકરો છે દુઃખ. ક્રિયાએ યોગને જન્મ આપ્યો, એટલે યોગમાં બધી ક્રિયા કરવી પડે. ઉન્નતિએ દર્પને જન્મ આપ્યો. જુઓ, ઉન્નતિ એટલે પ્રગતિ, પ્રગતિ થાય ને એટલે દર્પ એટલે અહંકારને જન્મ થાય. મેધાએ સ્મૃતિને જન્મ આપ્યો. સ્મૃતિ, સ્મૃતિ છે ને એ 3 પ્રકારની હોઈ શકે છે. અલ્પમતી, દીર્ઘમતી અને સ્થાયીમતી. જેને આપણે કહીએ ને શોર્ટ ટાઈમ મેમરી, લોંગ ટાઈમ મેમરી. તો સ્મૃતિએ, મેઘાએ સ્મૃતિને જન્મ આપ્યો, તિતિક્ષાએ કલ્યાણને જન્મ આપ્યો. તિતિક્ષાએ ક્ષેમ. તિતિક્ષા એટલે સહનશીલતા. આ દુનિયામાં સહન કરે છે ને એના જ ઇતિહાસ લખાણા છે. હનુમાનજીનું એક નામ છે મહાવીર. મહાવીરનો અર્થ શું? હું દુનિયામાં કોઈથી ન બીવું, આ વીર. મને દુનિયામાં કોઈનો ભય ન લાગે, આ વીરની નિશાની. પણ મારીથી પણ દુનિયામાં કોઈ ભયભીત ન રહે, એ મહાવીર. હું પણ આને મારે, એ મહાવીર. આપણે તો નિયમ છે, હું કોઈથી ન બીવું, મારીથી બધા બીવે. સવારથી સાંજ સુધી માણસ ખોટું બોલે અને એની સામે એનો છોકરો ખોટું બોલે ગુસ્સો કરે. મારી સામે ખોટું બોલે, તું આખો દી બોલી નાખ. એક કન્યા ભગવાન શિવની સાથે પરણાયા છે. એનું નામ છે સતી.
દક્ષ પ્રજાપતિનો કોઈ અધિપતિ નહોતો, એટલે દક્ષને દેવતાઓનો અધિપતિ બનાવ્યો. શિવ અને દક્ષને વેર છે. ત્યારે વિદુરજીએ મૈત્રેયને પૂછ્યું કે મહારાજ, દક્ષ અને શિવને વેર કેવી રીતે થયું, એ કથા મને કહો. કે રાજન સાંભળો. પુરા વિશ્વસૃજામ સર્ગે સત્રે સમિતા પરમર્ષય તથા મર્ગણા સર્વે સાનુગા મુનયોગ્નયા. વિશ્વસૃજા નામના ગંધર્વને ત્યાં કોઈ સારો પ્રસંગ હતો. દેવતાઓ બધા બેઠા છે. બ્રહ્મા, વિષ્ણુ, ભગવાન શિવ બધા જ બેઠા. દક્ષ પ્રજાપતિનું આગમન થયું. એ બધા ઉભા થઈ દક્ષનું સન્માન કર્યું. શંકર ભગવાન, બ્રહ્માજી અને વિષ્ણુ બેઠા. દક્ષના મનમાં રંજ રહી ગયો કે બ્રહ્મા તો મારા પિતા છે. દીકરો ગમે એટલો મોટો હોય પણ કઈ બાપ ઉભો થઈને દીકરાનું સન્માન ન કરે, અને એવી આશા ન રખાય. પછી વિષ્ણુ ભગવાન મારા દાદા છે, કારણ કે બ્રહ્મા એ વિષ્ણુની નાભીમાંથી પ્રગટ થયા છે, એટલે વિષ્ણુ મારા દાદા છે. એને ભલે મને સન્માન ન આપ્યું, પણ આ શિવ તો મારા જમાઈ છે, આને મેં દીકરી આપી છે. જમાએ તો કમસે કમ મારું સન્માન કરવું જોઈએ કે નહીં? બસ આટલી વાતમાંથી ઝઘડો શરૂ થયો. આ દક્ષએ નક્કી કર્યું કે મારો સમય આવશે ત્યારે હું શિવનું અપમાન કરીશ. સન્માન પચાવવું ને બહુ અઘરું છે. હું આવું છું અને તમે બધા આમ ફૂલ લઈને કેટલું સરસ સ્વાગત કરો. એ આપણું સન્માન નથી, અને માણસે એવું અભિમાન પણ ન કરવું કે આપણું સન્માન છે. હવે આપણે ઘરે જઈએ તો ઘરવાળા એમ કહે છે પગ લૂચીને આવજો. અને અહીંયા તમે આમ મારે શેરીએ પધરાવું ફૂલ, પણ એ આપણું વ્યક્તિનું સન્માન નથી, એ સન્માન ભાગવતજીનું છે સાહેબ. બાકી તો આખો દીમાં 100 વખત આંટા મારીએ તો આખો દી થોડા તમે ફૂલ, પણ એ ભાગવતજીનું સન્માન છે સાહેબ. આ આપણી સનાતન પદ્ધતિ છે કે ઠાકોરજી આવે ત્યારે આપણે ઠાકોરજીને ફૂલડે વધાવીએ છીએ. દક્ષએ નક્કી કર્યું મોકો મળે શિવનું અપમાન કર્યું. સમય આવ્યો ને દક્ષે યજ્ઞ કર્યો. જો જે યજ્ઞમાં વેર લેવાની ભાવના હોય ને એ યજ્ઞ કોઈ દી પૂરો ન થાય છે. ઘણા અમને કહે ઓલાપણે કરીને એની કરતા હારી કથા કરજો. તો ઓલાપણે હું અમે ફલાણાના ઘરે કર્યો એની કરતા હારો હવન કરજો. હવન તો સારો જ હોય છે, કથા બધાયની સારી હોય છે, મારી તમારી દ્રષ્ટિમાં ભેદ હોય છે સાહેબ. બાકી કથા તો એક ને એક છે સાહેબ. ગમે અહીંયા બેસે પછી એ ક્યાં કાંઈ બોલે છે, અને અમારું ઘરમાં નથી સાંભળતું, બીજે ક્યાં કોઈ સાંભળે સાહેબ. અહીંથી જે બોલાય છે ને એ માત્ર અને માત્ર કૃષ્ણની વાણી બોલાય છે, કારણ કે કૃષ્ણ બોલાવે છે સાહેબ. આ માઇક અભિમાન કરીએ કે હું કેવું બોલું છું. હા, માઇક વગર બોલીએ તોય ન હાલે. એમ વક્તા છે એ માધ્યમ છે, પુરુષ છે, એની અંદર બેસેલો કૃષ્ણ એ બોલે છે. દરેક વક્તા એ ગર્ભવાન હોય છે, અને દરેક શ્રોતા એ ગર્ભવાન હોય છે સાહેબ. અહીંથી શબ્દ બોલાય છે, તમારા કાનમાં જાય છે, અને પછી ઉગે છે. ઉગે છે કે નથી ઉગતો? અહીંથી કાંઈ બોલાય એટલે પછી તમને કોઈ પૂછે આજે કથામાં શું આવ્યું, એટલે તમે એ જ કથા કહો એટલે બીજો જન્મ થયો.
કથામાંથી વક્તાના મુખમાંથી નીકળ્યું, તમારા કાનમાં ગયું. બાળકનો જન્મ આ રીતે જ થાય છે ને, બિંદુ દ્વારા. તો કથારૂપી તેજ તમારા કાનરૂપી ઉદરમાં જાય, હૃદયરૂપી પેટમાં પડે, 9 પ્રકાર શુદ્ધ બને અને પછી બહાર નીકળે એટલે સત્સંગ રૂપી સંતાન બહાર પ્રગટ થાય છે. વક્તાનો મુખ એ પણ ગર્ભવાન છે અને શ્રોતાના કાન એ પણ ગર્ભવાન છે. અભિમાનથી સત્કર્મ ન કરાય. સત્કર્મ કરો ને ત્યારે એકદમ હલકા અને નમ્ર બની કરજો. મેરા મુझ में कुछ नहीं, जो कुछ है सो तो તેરા તુજકો. આપણે ભગવાનને ફૂલ ચડાવીએ, આપણું છે? હા, ફૂલ કોનું છે? મારીનું છે? ફૂલ કોનું છે? હા, વૃક્ષ કોનું છે? આનો અંત જ નહીં આવે, રહેવા દો. ફૂલ ભગવાનનું છે અને માટે ભગવાન સુધી પહોંચે છે. વંદન અને ચંદન આપણી એક જ વસ્તુ છે. કઈ? વંદન આપણા છે. पतवार के बिना ही मेरी नाव चल रही है, हैरान है जमाना, मंजिल भी मिल रही, करता नहीं कुछ भी, मेरा काम हो रहा, करता नहीं मैं कुछ भी, मेरा काम हो रहा, मेरा आपकी सब काम करते हो तुम कन्हैया, मेरा नाम શેઠ બનો ને તો તમને ઊંઘ ન આવે. હનુમાન આવ્યો છે. હનુમાન, કઈ ચિંતા છે તને? નથી? કેમ? ભણવાની ચિંતા નથી? જમવાની ચિંતા કેમ નથી? નહીં, આમ બપોરે ભૂખ લાગે તો તને કોની ઉપર વિશ્વાસ છે? ઘરે હો ત્યારે શું વિશ્વાસ છે? ઓકે. ફીસ ભરવાની હોય તો વિશ્વાસ છે ને? હવે સુખી એ છે કે તમે છો? ઇટ ઇઝ પ્રેક્ટિકલ. વિચાર કરો, એક સંસારના છોકરાને એટલો વિશ્વાસ હોય કે મારી ફીસ મારી મા બાપ ભરી દેશે, મારું પેટ મારી મા ભરી દેશે, તો આપણો બાપ અખંડ બેઠો છે, આપણી મા અખંડ બેઠી છે. આની ઉપર ભરોસો રાખો. મેરા આપકી કૃપા સે સબ કામ હો રહા, करते हो तुम कन्हैया, मेरा नाम रहा. સત્કર્મની અંદર અભિમાન હશે તો સત્કર્મનો નાશ થશે. દક્ષએ શિવનું અપમાન કરવા યજ્ઞનું આયોજન કર્યું. દેવતાઓ બધા દક્ષના યજ્ઞમાં. ભવાનીએ શંકર ભગવાનને કીધું આપણે જવું.
શંકર ભગવાને ના પાડી દેવી આપણે નથી જોઈ, કારણ આપણને આમંત્રણ નથી. ભવાની માયાને દક્ષના યજ્ઞમાં એવી કથા છે. દક્ષે ભગવાન શિવનું અપમાન કર્યું, ભવાનીને સન્માન પણ ન આપ્યું, અને શિવનું અપમાન જોયું ભવાનીને ક્રોધ. ભારતીય નારી બધું સહન કરી શકે, પણ પોતાના પતિનું અપમાન સહન ન કરી શકે. ભવાનીએ ક્રોધ કરી દેવતાઓને ઠપકો આપ્યો કે જેણે જેણે શિવનું અપમાન કર્યું છે એ બધાને ફળ ભોગવવું પડશે. અને ક્રોધાગ્નિમાં શ્રી ભવાનીએ પોતાના દેહને બાળીને ભસ્મ કર્યો. જુઓ, ધ્યાનથી કથાને સાંભળજો. આ કથા રામાયણમાં 2 વાર આવે છે. અસ કહી જોગ અગિની તનુ જારા, પછી બીજી લીટી શું છે? ભયઉ સકલમખ હાહાકારા. અને આ જ પ્રશ્ન અરણ્યકાંડમાં આવે છે. શરભંગ નામના ઋષિ અસ કહી જોગ અગિની તનુ જારા, રામ કૃપા વૈકુંઠ સીતા. 2 ઠેકાણે અગ્નિ પ્રગટ થઈ. ચોપાઈ સેમ છે, બીજું પદમાં ખબર પડે. ભવાની જ્યારે બળ્યા ત્યારે હાહાકાર થયો, અને શરભંગ જ્યારે ભગવાનના ધામમાં ગયા ત્યારે રામ કૃપા વૈકુંઠ સીધા. રામ કૃપા યજ્ઞમાં હાહાકાર. શંકર ભગવાનને ખબર પડી, વીરભદ્રને મોકલી. ભગવાન શંકરજી વીરભદ્રને કહી, જા આમ જૈન દક્ષનો યજ્ઞ વિધ્વંસ કન્યા. વીરભદ્રએ આજે દક્ષનું ધડથી માથું કાપી યજ્ઞ કુંડમાં હોમી કરકે ધરણી કલલમ કલલમ હરલમ મુકલાલ. ધારમ ટંકારમ નર કૈનાદારમ કરત પુકાર મુખ ઉચ્ચારમ રામ નથી. નામ રે દોનું કામ નથી રે ભાઈ, નામ રે શંકર શંકર के कैलाश परे पर में हर बोल धरे पशुपालन काम प्रजालन नाच करे काम प्रजालन नाच करे चिंता चिंता चिंता. दक्षिण मस्तक कापी यज्ञ कुंडમાં હોમી. દેવતાઓ ભયભીત થઈ શંકર ભગવાનના શરણે. દેવતાઓ શંકર ભગવાનની સ્તુતિ કરે છે. હે શિવ શંકર હે કરુણાક સુનિએ અરજી भव सागर से पार उतार, भव सागर से पार उतार. हे शंकर अविनाश
ચંદ્રલલા બબુતરમાએ કતિ વ્યાગાંબરધારી કર કર में रूप तुम्हारा हे शंकर अविनाशी हे गंगाधर दर्श दिखा हे जन्म मरण तुम हो स्वामी हे शंकर कैलासी कण कण में रूप तुम्हारा चरण शरण आया जोगी चरण शरण आया जोगी रखियो लाज जय महादेव त्राहि मां शरणागतं जन्म मृत्यु जरा व्याधि पीडितं कर्म महेशाना परो देवो महिम्नो ना परास्तुति अघोरा ना परो मंत्रो नास्ति દક્ષના યજ્ઞને મનુ મહારાજનો એક દીકરો
નામ છે ઉત્તાનપાદ. બે રાણીઓ છે, એકનું નામ છે સુનીતિ, એકનું નામ છે સુરુચિ. રાજાને સુનીતિ ઉપર પ્રેમ નથી, રાજાને સુરુચિ ઉપર પ્રેમ. એક દિવસ સુનીતિનો દીકરો છે ધ્રુવ અને સુરુચિનો દીકરો ઉત્તમ. ઉત્તાનપાદ એટલે જેનું ઊંધું વર્તન હોય એને ઉત્તાનપાદ. તમે જોજો, ભગવાને જેને સીધા બનાવ્યા, હા, ભગવાને જેને આડા બનાવ્યા એ હાલે સીધા, અને જેને ભગવાને સીધા બનાવ્યા, માણસને બીજું કાંઈ તો નથી આવડતું, માણસને હાલતાય નથી આવડતું. અને હાલતા આવડતું હોય તો રોડ ઉપર સિગ્નલની જરૂર ન પડે. ધ્રુવજી મહારાજ પિતાના ખોળામાં બેસવા ગયા. રાજા પણ લેવા ગયા. સુરુચિ માએ મેણું માર્યું. નવત્સ નૃપતે દીખલ્યું ભવાનારો ઝુમર હતી ન ગૃહીતો મયા યત્વં કુક્ષાવતી નૃપા. હે ધ્રુવ, તું તારા પિતાના ખોળામાં નહીં બેસી શકે, કારણ કે તે એવી માના પેટે જન્મ લીધો છે કે તારી માના એ તારા પિતાને ગમતી નથી. જો તારે તારા પિતાના ખોળામાં બેસવું હોય તો બેટા તું વનમાં જઈ તપ કર. તપ કરી ભગવાનને રાજી કર, અને ભગવાન તને વરદાન આપે તો તું મારા પેટે જન્મ લેજે. તપસારાધ્ય પુરુષમ તસ્યેવાનુગ્रहेण મે ગર્ભે ત્વં સાધયાત્માનં યદિચ્છસી નૃપા. માતુ સપત્ન્યા સદુરુક્તિવિદ્યા શ્વસનૃષા દંડહતો યથા हित्वा मिषन्तं पितरं सन्नवाचम् પાઠી બ્રાહ્મણ એટલો બધો સુખ સંપન્ન વેદ પાઠી, પણ સંગથી બગડ્યો. એક નાચવા વાળી સ્ત્રીના મોહમાં ફસાયો. પછી તો નિયમ થઈ ગયો, વેદ પાઠ બધું જ ભૂલાઈ ગયું. રોજ સવારથી સાંજ નાચવા વાળીના મહેલમાં સમય ગયો. બાપ મરણ પથારીએ પડ્યો છે, બાપનું મૃત્યુ થયું. બાપને અગ્નિ સંસ્કાર દીધો, પણ એનું મન પેલી નાચવા વાળી છે.
જેમ તેમ અગ્નિ સંસ્કાર કરી નાચવા વાળીના મેળે. ઉત્તર ક્રિયા હતી તો ઉત્તર ક્રિયામાં કર્મ કરે છે, મન ત્યાં છે. પછી તો કોઈ કહેવા વાળું રહ્યું નહીં, આખો દી ત્યાં જ પડ્યો. એક દિવસ આ નાચવા વાળી સ્ત્રી ક્યાંક બહાર ગઈ. આ બ્રાહ્મણનું મન લાગતું. અડધી રાતે ભયંકર વરસાદ પડે અને નાચવા વાળી સ્ત્રીને ગોતવા નીકળ્યો. સાહેબ, નદી, કોઈએ કહ્યું સામે નદીને કિનારે ઉતરી છે. નદીમાંથી સામે કિનારે જવું છે. ત્યાં કાંઈક તરતું તરતું આવ્યું, ખબર નથી શું છે. નાવ માની બેસી ગયો. ત્યાં પહોંચ્યો. મેળી ઉપર ચડવું છે, દોરડું પકડીને ચડ્યો. અંદર ગયો અને પેલી નારી એટલું જ કહ્યું, આ હાડ માસની કાયામાં તને આટલો મોહ છે? આનીથી અડધો મોહ જો તે ભગવાનમાં રાખ્યો હોત ને તો તને સાક્ષાત ઠાકોરજી મળે. તું બ્રાહ્મણ છો. આંખમાંથી આંસુ પડ્યા. ઓ, પગ પકડી લીધા. માં, તે મને સાચો રસ્તો દેખાયો. નક્કી કર્યું કે જે આંખે આ બધું જોયું અને આ મોહ થયો, આંખ ફોડી નાખી. અંધ બની ગયો આ માણસ. આખો દી ભટક્યા કરે, કૃષ્ણ 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 કૃષ્ણ. નાનો એવો છોકરો, બાબા, હા, વૃંદાવન આવવું છે. ઓ, વૃંદાવન, ચલો ચલો. ચાલો બાબા, હું તમને વૃંદાવન લઈ જાઉં. હાથ પકડીને મહાત્માને વૃંદાવન સુધી લાવ્યો. બાકે બિહારીના મંદિર સુધી લઈ ગયો. પછી છોકરો, બસ બાબા, મંદિર આવી ગયું, હવે હું જાઉં છું. હાથ આમ પકડવાની કોશિશ કરે. ભગવાન વિચાર કરે, આંખો વાળા મને પકડી નથી શક્યા અને આંખ વગર મને પકડી લેશે. એટલે જેમ પેલો માણસ હાથ પકડે, ભગવાન હાથ છોડાવતા જાય છે. ભગવાનને થયું કે હવે છટકવું પડશે. ભગવાન ભાગ્યા આવી કથા છે. અને પેલો આંધળો માણસ ભગવાનને કહે છે, પ્રભુ, હું આંધળો છું એટલે તમે મારા હાથમાંથી છૂટી ગયા. પરંતુ મારા હાથમાંથી છટકી ગયો, પણ હૈયામાંથી છટકી જાય તો હું તને મરદ માનું. હસ્તમુક્ષિપ્તયાતોસી બલાત કૃષ્ણ કિમદ્ભુતમ હૃદયાદ્યદિ નિર્યાસી પૌરુષમ ગણયા. હસ્તમુક્ષિપ્ત જ્ઞાતોસી, અને આજ સુક્તિ હિન્દીમાં बाल छुड़ा के जात हो निर्बल जान हृदय चुरा कर जाओ तो सबल जानू मैं तो सबल जान. ભગવાન દોડી, બાબા, હાથમાંથી ભલે હું ભાગ્યો, હૃદયમાંથી મને નહીં કાઢતા, કારણ કે તમારી જેવા ભક્તોનું હૃદય મારું ઘર છે.
નાહમ વસામિ વૈકુંઠે યોગિનામ હૃદયેન ચ મદભક્તા યત્ર ગાયન્તિ તત્ર તિષ્ઠામિ નારદ. અને ઈ જે બ્રાહ્મણ એનું નામ બિલ્વ મંગલ, અને જેની આપણે રોજ સ્તુતિ ગાઈએ છીએ. આપણે જે ગાઈએ છીએ ને, કરાર વિંદે ન પદાર વિંદમ મુખાર વિંદે, જે ગોવિંદ દામોદર માધવીતી સ્તોત્ર છે એ લખનાર બિલ્વ મંગલ છે. ક્યારેક ક્યારેક સાહેબ મેળામાંથી માધવ મળી જાય. માં આગળ રડતા રડતા આવ્યા. માં મને સુરુચિ માએ પિતાના ખોળામાં ન બેસવા દીધા, અને માં મને આમ કહ્યું. આપણે હોય તો કેમ ન બેહવા દે? હાલ મારી અરે આ તો ધ્રુવની માં છે. માણસનો સૌથી મોટો ગુરુ હોય તો એની માં છે. કારણ કે માં આગળથી જે સંસ્કાર મળે છે એ સૌથી પહેલા મળે છે, બાકી તો બધા પછી આવે છે. એટલે તો કહ્યું છે ત્વમેવ માતા, પછી બધું આવે. એવી કથા છે કે રામને વનવાસ અપાણો, લક્ષ્મણજી તૈયાર થયા, સુમિત્રાજીની આગળ આવે છે. રામ અને જાનકી વનમાં જાય છે. હું તારી આગળ રજા લેવા આવ્યો છું, માં મારે વનમાં જવું છે. સુમિત્રાજીએ કહ્યું તો તું અહીંયા શું કામ આવ્યો? કે માં મને રામે એમ કહ્યું કે તું સુમિત્રાજીની રજા લઈ આવ. અને તેથી આ ભારતની આર્ય માએ જે જવાબ આપ્યો, લખન બાપ, હું તારી માં નથી, તારી માં જાનકી છે, તારા પિતા લક્ષ્મણ છે. અને વાત બહુ સાચી છે. એવી કથા છે કે લક્ષ્મણજી જ્યારે નાના હતા ને, લક્ષ્મણજી એક ક્ષણ પણ રામ વગર રહી નથી શકતા. એક ક્ષણ સૂતી વખતે લક્ષ્મણજી રામની સાથે જ શું. એટલે માં કૌશલ્યાએ એક મોટું પારણું બનાવેલું, અને એમાં એક બાજુ રામ સૂવે અને એક બાજુ લક્ષ્મણજી સૂવે. એ લક્ષ્મણજી રામના પગનો અંગૂઠો મોઢામાં લે, પછી લક્ષ્મણજીને ઊંઘ આવે. બાપ, રામ તારા પિતા છે, તાત તુમારી માત બઈ ગઈ, પિતા રામ સબ ભાંતિ સબ. પછી લક્ષ્મણજીએ એમ કહ્યું કે માં, રામે કૈકેયીનું શું બગાડ્યું હતું કે કૈકેયીએ રામ માટે 14 વર્ષ વનવાસમાં. પછી રામાયણમાં તો આ કથા નથી, પણ સંતોના મુખે આ કથા સાંભળી છે. સુમિત્રાજીએ લક્ષ્મણજીને એક રાફો માર્યો. કેમ? કે બેટા, તું નાનો હતો અને એક દિવસ હું કઈક કામમાં હતી અને તને દાસીએ એનું દૂધ પાયું. મને ખબર પડી, મેં દાસીને ધમકાવી, મેં તને આમ ઊંધો કરી અને બધું દૂધ કાઢી નાખ્યું. પણ મને એમ લાગે છે હજી એકાદું ટીપું રહી ગયું હશે. સાહેબ લખન, તું સુમિત્રાનો દીકરો છો, તને કોઈની ઉપર રાગ દ્વેષ અને ઈર્ષા ન આવવા જોઈએ. અને જો લખન સાંભળી લે કે તું જીવતો જાગતો હો ત્યાં સુધી તો તારા મનમાં રાગ દ્વેષ ન આવે, મને ખબર છે. બાપ, જો તું સૂઈ જા અને સપનામાં પણ તને કોઈની પ્રત્યે રાગ દ્વેષ આવે
તો મારા દૂધને કલંક લાગે. તેથી લક્ષ્મણજીએ કહ્યું, માં હું સૂઈ જાઉં તો સપના આવશે ને? હા, તો જામાં તારી સામે પ્રતિજ્ઞા કરું છું કે આજથી 14 વર્ષ સુધી હું ઊંઘીશ નહીં. લક્ષ્મણજીએ ત્યાગની મૂર્તિ છે. રામાયણનો લક્ષ્મણ અને ભાગવતનો ધ્રુવ ભગવાનના પરમ પદને કહેવા છે. માએ કહ્યું, જા દીકરા, વનમાં જઈ અને ભગવાનનું તપ કર. નાના એવા ધ્રુવજી મહારાજ તપ કરવા નીકળ્યા છે. રસ્તામાં નારદજી મળે છે. ક્યાં જાય? તપ કરવા. કેમ? કે મારી માએ મને મેલું માર્યું. અરે ચાલ, હું તારા પિતાને સમજાવું. હવે પાછો તો નહીં વળું, કારણ કે ક્ષત્રિયનો દીકરો છે અને ક્ષત્રિયનો દીકરાનો નિયમ છે કે ક્ષત્રિયનો દીકરાનું બાણ કોઈ દી પાછું ન વળે અને ક્ષત્રિયના દીકરાનું વચન કોઈ દી પાછું ન વળે છે. નારદજી ધ્રુવને થોડી પરીક્ષા કરે છે. બેટા, વનમાં વાઘ વરુ પશુ હશે, તને મારી નાખશે તો? ધ્રુવજીએ કહ્યું કે વનમાં વાઘ વરુ છે તો વનમાં સસલા પણ છે ને. સસલાની રક્ષા કોણ કરે છે? કે સસલાની રક્ષા નારાયણ કરે છે. એ મારી રક્ષા કરશે. ઠીક બેટા, તું રાજાનો દીકરો છો, તારે જમવામાં રોજ 56 ભોગ હોય. ત્યાં તને કાંઈ નહીં મળે. બાપજી, વનના સૂકા પાંદડાને હું 56 ભોગ માની અને હું આહાર કરીશ. બેટા, તારે વનમાં એકલા રહેવું પડશે. આ ત્રીજી પરીક્ષા. ભૂખ, ભય અને ભ્રાંતિ, આ 3 છૂટે ને એ જ ભગવાનની આગળ જઈ શકે. બેટા, તારે વનમાં એકલા રહેવું પડશે. ના, ધ્રુવજીએ કહ્યું, આમ પણ હું એકલો જ છું. આપણે એકલા જ છીએ. નારદજીનું થયું, શિષ્ય યોગ્ય છે, જા બેટા, યમુનાના કિનારે જા અને યમુનાના કિનારે તને પરમાત્માનું દર્શન થશે. તત્તાત ગચ્છ ભદ્રંતે યમુનાયાસ્તટં શુચિ પુણ્યમ મધુવનમ યત્ર સાનિધ્યમ નિત્યદા હરેહે. યમુનાના કિનારે આવી ધ્રુવજી મહારાજ તપ કરે છે. યમુનાજીમાં સ્નાન કરી ભગવાનના શ્રી અંગોનું સ્મરણ કરી અને ધ્રુવજી મહારાજ ભગવાનનું તપ શરૂ. શ્રીવત્સાંકંગન શ્યામમ પુરુષમ વનમાલિનમ શંખ ચક્ર ગદા પદ્મૈર અભિવ્યક્તં ચતુર. તપની શરૂઆત થઈ. પહેલા મહિને ધ્રુવજી મહારાજ 3 રાત્રે બોર ખાઈ અને તપ કરે. ફળ ન મળ્યું. બીજો મહિનો આવ્યો, 6 મહિને ધ્રુવજી ખાલી પાંદડા ખાઈ અને તપ કરે છે. જવાબ ન આવ્યો. ત્રીજા મહિને 9 દિવસે એક વખત ધ્રુવજી મહારાજ ખાલી ઘાસ ખાઈ અને તપ કરે છે. જવાબ ન આવ્યો. ચોથા મહિને 12 દિવસે એક વખત ખાલી શ્વાસ લેવાનો અને શ્વાસ પણ બંધ કરી. 5મા મહિને ધ્રુવજી મહારાજે એક પગ ઊંચો લઈ લીધો અને હવે એક પગે ધ્રુવજી તપ કરે. ઓમ નમો વિષ્ણવે. ઓમ હરયે.
દેવતાઓ બધા ભયભીત થયા. બધા જ દેવતાઓ આવે ધ્રુવને કહે છે માગી લે શું જોઈએ? અને ધ્રુવજી મહારાજ આંખ ખોલતા એટલું પ્રગાઢ તપ ધ્રુવજી મહારાજ છેલ્લે તો એમ કહેવાય છે ધ્રુવની આંખમાંથી આંસુ ભગવાનને યાદ કરતા કરતા સમાધિ અવસ્થાને પ્રાપ્ત પોતાના પ્રાણને ધ્રુવજી મહારાજે બ્રહ્મરંધ્રમાં કેદ કરી અને ભક્તનો જ્યારે પ્રાણ રૂંધાય ત્યારે વિશ્વનો પ્રાણ બંધાઈ જાય છે. દેવતાઓના શ્વાસ બંધ થઈ ગયા છે. બધા દેવતાઓ ભયભીત થઈ દોડતા બ્રહ્માજીના શરણે આવ્યા. દાદા અમને બચાવી લો, આ છોકરાને જે જોઈએ તે આપો. બ્રહ્માજીએ કહ્યું મારી માટે તપ નથી કરતો. શંકર ભગવાન નારાયણને કહો. નારાયણની આગળ પ્રભુ આ ધ્રુવને જે જોઈએ તે આપી દો, પણ અમારા શ્વાસ છોડો. ગરુડને બોલાવીને ભગવાન ગરુડ ઉપર ચડી અને સીધા ધ્રુવને મળવા દોડ્યા છે. ગરુડને કહ્યું જલ્દી ઉડ. ગરુડે ગતિ વધારી, હજી જલ્દી ઉડ. છેલ્લે એમ કહેવાય છે ગરુડ હાંફી ગયું, ભગવાન માફ કરજો, આનાથી વધારે હું નહીં ઉડી શકું. અને એ વખતે ગરુડને ત્યાં મૂકી ભગવાન પોતે ઉડ્યા છે. સાહેબ ભગવાન કરી શકે છે. સીધા ધ્રુવની સામે ભગવાન સામે છે, ધ્રુવની આંખ બંધ છે. આનું ભજન કેટલું મજબૂત હશે સાહેબ. આપણે 5 મિનિટ આંખ બંધ ન રાખી શકીએ સાહેબ. આંખ બંધ છે અને હવે ભગવાનની આંખમાંથી આંસુ પડે છે. ધન્ય છે ધ્રુવ, ધન્ય છે તારું. ધ્રુવની સામે ભગવાન આવ્યા, માથે હાથ મૂક્યો. કોણ છે? અત્યાર સુધી ધ્રુવજીએ જોયા પણ નથી, પણ ધ્રુવના મનમાં એટલો અતૂટ વિશ્વાસ હતો કે બીજું કોઈ હોય જ નહીં. આંખમાં આંસુ પડે છે. ધ્રુવજી રડે, ભગવાન રડે. મસ્તકની ઉપર હાથ ફેરવી ભગવાન ધ્રુવજીને કહે છે બાપ ધ્રુવ માગી લે. ધ્રુવજી ભગવાનની સામુ જોઈ રહે છે. ભગવાન મારે તમારી સ્તુતિ કરવી છે, પણ હું નાનો બાળક છું, હું કઈ ભણ્યો નથી, મને કઈ આવડતું નથી. ભગવાને કહ્યું એમાં શું, તારે સ્તુતિ કરવી છે? હા લે હું તને કરાવું. અને પોતાનો શંખ ધ્રુવજીના ઓઠે. ધ્રુવજી મહારાજ ભગવાનની સ્તુતિ કરે છે. યોન્ત પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસૂતાં સંજીવયત્ય ખિલ શક્તિધર સ્વધામ્ના અન્યાશ્ચ હસ્ત ચરણ શ્રવણાત્વગારિધિ પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યં સત્યાશિષો હિ ભગવન સ્તવ પાદ પદ્મ માશિસ્તથાનુ ભજત પુરુષાર્થ મૂર્તે અપ્યેવ મર્ય ભગવાન પરિપાતિ દીના વાત્સ્રીવ વત્સ કર્મ કમમ ગ્રહકાતરોસ્મા. ભગવાન
મને વધારે તો કાંઈ નથી ખબર પડતી, પણ મને એટલી ખબર છે કે તમે મારી પાસે આવ્યા એ મારા કર્મથી નથી આવ્યા, તમે તમારી કૃપાથી આવ્યા છો. અને આપણે કરીએ છીએ ને ભગવાન આપે છે એ ભૂલી જશો, અને ભગવાન આપે છે બસ એટલું યાદ રાખો, બહુ સુખી થશો. આપણે કરીએ અને ભગવાન આપે એટલે આપણને કરતાપણાનું અભિમાન આવશે. મેં તમને કહ્યું ને કે કરતાપણું છે ને એ વિનાશ નો થાય. તમે જુઓ, આને હિન્દીમાં ચોકી કહેવાય, ચોકી. 4 પગ એટલે આની ઉપર બેસે ને, ચોકી ઉપર બેસે એ બધા ચોકીદાર હોય. તમે ક્યાં બેઠા છો? જમીન ઉપર. તમે શું છો? હા, जमींदार ने चिंता हो, शेठ ने चिंता हो, सेठ जी को फिक्र थी, एक एक का 100 कीजिए. सेठ जी को फिक्र थी, एक एक का 100 कीजिए, इतने में जान आ पहुंची, हजरत जान वापस कीजिए. महाराज, आ तमारो उपकार छे, मारू कर्म नहीं. उपकार तमारा भारे रे, ए श्रीनिवास. उपकार तमारा भारे वारंवार हे श्रीनिवास. बोलो बधाई. वारंवार हे श्रीनिवास. ने जे माग्યું તે આપ્યું, દુઃખ પડતા પહેલા કાપ્યું. મેં જે માગ્યું તે આપ્યું, દુઃખ પડતા मन निज पद माही स्थाप्યું रे, हे श्रीनिवास. उपकार तमारा भारी रे, ओ श्रीनिवास. માગી લેતું, કાંઈ જોતું નથી. અરે કાંઈક માં કાંઈ જોવે નહીં. તેથી ભગવાને પોતાનો ખજાનો ખોલી નાખ્યો. ધ્રુવ 36,000 વર્ષ રાજ કરજો. જુઓ, ભગવાન ધ્રુવજીને ભોગ આપે છે. ધ્યાનથી કથાને સાંભળો, કારણ કે ભગવાનને ખબર છે આને ભોગ આપવામાં વાંધો નથી, કારણ કે ભક્તિ કરી છે એટલે ભોગ આને પકડી નહીં શકે. બીજું, બેટા, કાળના માથે પગ મૂકીને તું મારા ધામમાં, આકાશમાં તારા નામનો એક તારો સ્થપાશે અને તને જોઈ અને દુનિયાના લોકો પોતાની દિશા નક્કી કરશે. ધ્રુવને આપ્યું
એ પોતાનો કરીને સ્થાપ્યો વાલે મારે ઉગાર્યો પ્રહલાદ હિરણા કંશ માર્યો હરિને ભજતા હજુ જેની સુરતા શામળિયાને વને વદે વેદ વાણી વાણી દે વદે વેદ વાણી દે વદે જેની સુરતા શમળિયા હે વદે વાણી ધ્રુવને વરદાન ધ્રુવજી મહારાજ 36,000 વર્ષ ધ્રુવના અંતકાળે ધ્રુવજી બધું સોંપી યમુનાના કિનારે પાછા આવ્યા. જુઓ, જ્યાંથી ભગવાન મળ્યા ત્યાં ધ્રુવજી પાછા તપ કરવાની શરૂઆત કરી. મંદાકિનીનો કિનારો ધ્રુવજીએ તપ કર્યું યમુના કિનારે. ભગવાન ક્યાં મળ્યા? યમુના કિનારે. અને જ્યારે ધામ જવાનું હતું ધ્રુવજી ગંગા કિનારે આવ્યા. મંદાકિની ચિત્રકૂટની બાજુમાં છે ગંગા મૈયા, એનું નામ છે મંદાકિની. મંદાકિનીનો પ્રવાહ અવાજ બહુ કરે છે. ધ્રુવજીને થયું કે અહીંયા ભજનમાં વિક્ષેપ પડે છે એટલે બીજા સ્થાને જાઓ. માં ગંગાએ કહ્યું, શું થયું? માં, તારો પ્રવાહ મને ભજનમાં વિક્ષેપ કરે. ગંગા મૈયાએ કહ્યું, બેટા હું મારા પ્રવાહને શાંત કરી દઉં, પણ તું અહીંથી નહીં જતો. તમે વિચાર કરો શું છે. ગંગા મૈયાનો પ્રવાહ આજે પણ મંદાકિની ગંગા શાંત રહે. આને ભજન કહેવાય. અને આપણે તો ઘરમાં છોકરું જરાક અવાજ કરે તો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ રેવા દેને. ગોપાલ माला कहे काट की तू क्या फेरे मन का फेर दे तुरंत मिला लागो मेरो यार लागो 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 लागो
લાગો મેરો યાદ चलती चक्की देख कर ये चलती चक्की देख के चलती चक्की देख के दिया कबीरा दिया दिया कबीरा दिया दिया कबीरा धोई दिया कबीरा दिया कबीरा धोई चलती चक्की देख के दिया कबीरा दो पैरों के बीच में साबुत बयान है साहेब तुझको क्या मिलेगा साहिब हो साहेब तुझको क्या मिलेगा क्यों फिरता मगजूरी में कहत कबीर हे कबीर कहत कबीर कहत कबीरा कहत कबीरा कहत कबीर सुनो मेरे साधु 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 कहत कबीर सुनो मेरे साधो साहेब मिले सबूरी में मन लागो मेरो याद फकीरी में मन लागो मेरो लागो मेरो लागो मेरो लागो मेरो આ પદ ઓરિજિનલ આબિદા પરવીન કરીને એક મુસ્લિમ સૂફી ગાયક ત્યારે હોય કે ન હોય ખબર નથી મને પણ સૌથી પહેલું આ કમ્પોઝિશન એનું છે આબિદા પરવીન અદભુત ગાયક છે અને શબ્દ ક્યાં નાતજાત જોવે છે ધ્રુવજી મહારાજનું ચરિત્ર ભગવાનને અર્પણ કરી મૃત્યુના પગની ઉપર માથા ઉપર પગ મૂકી ધ્રુવજી ભગવાનના ધામ ધ્રુવ વંશમાં અંગ નામનો રાજા થયો અને અંગનો એક વેન નામનો પાપી દીકરો થયો બ્રાહ્મણોએ હુંકાર કરી વેનનો નાશ કર્યો વેનના શરીરમાંથી પૃથુ ભગવાન પ્રગટ થયા પૃથુ ભગવાને પૃથ્વીનું દોહન કર્યું નામ પડ્યું પૃથ્વી આ પૃથુવંશમાં પ્રાચીન બર્હિષ નામનો રાજા થયો
મરેલા પશુઓને મારી મારી યજ્ઞમાં આહુતિ આપે. નારદજીએ પુરંજન આખ્યાન કહી અને પ્રાચીન બરહિશને ધર્મના માર્ગે લાવ્યો. પુરંજન નામનો માણસ પુરંજનીમાં ફસાણો, નવનગરમાં વાસ કર્યો. એનો એક મિત્ર, એનું નામ અવિજ્ઞાત. એક વખત જરા અને કાળે એની ઉપર ચડાઈ કરી અને પુરંજનનો નાશ થયો. પુરંજન એટલે જીવ, 9 દરવાજા વાળી નગરી એટલે શરીર. એનો અવિજ્ઞાત નામનો મિત્ર એટલે અધર્મ. જરા એટલે રોગ અને કાળ એટલે મરણ. આ શરીરને 2 જ વસ્તુ મારે છે, કાળ અને રોગ. પંચમ સ્કંદમાં પ્રિયવ્રતની કથા કહી અને પ્રિયવ્રત મહારાજના 10 દીકરા. એમાં મોટા દીકરા એનું નામ ઋષભદેવ. આ ઋષભદેવથી જૈન સંપ્રદાય શરૂ થયો. જૈનોના પહેલા તીર્થંકર ઋષભદેવજી. ઋષભદેવજીના ભરત થયા. ભરતજીનું મન હરણીમાં ફસાયું. ગંડકી નદીને કિનારે ભરતજી તપ કરે છે. સમ્રાટ ચક્રવર્તી છે. સિંહ હરણીની પાછળ દોડ્યો. હરણીનું મૃત્યુ પામી અને હરણીનું બચ્ચું ભરતના હાથમાં. ભરતને એટલું જ કરવાની જરૂર હતી, બચ્ચાને સાફ કરીને મૂકી દેવાનું. પણ હરિમાયા એ બહુ પ્રબળ છે. ભરતને હરણના બચ્ચામાં મોહ થયો. બીજા જન્મે હરણ બનવું. પસ્તાવો કરી બ્રાહ્મણ દેહ પ્રાપ્ત કર્યો. અંગીરા વંશમાં જળ ભરત એવું નામ થયું. રહુગણ નામનો રાજા પાલખી ઉપાડીને જતો હતો. ભરતજી પાલખી ઉપાડે છે, કીડી આવે તો ભરતજી કૂદકો મારે. રહુગણને ક્રોધ ચડ્યો, હું તને મારી નાખું. ભરતજીએ કહ્યું, તું કોણ મારવા વાળો? મને કોઈ ન મારી શકે, કારણ કે તું શરીરને મારી શકીશ, આત્માને કોઈ નથી મારી શકે. રહુગણને થયું આ કોઈ સંત છે. પગે લાગ્યો. રહુગણને જળ ભરતજીએ જ્ઞાન આપ્યું. સંતોનો એવો મત છે કે હરણ ઈ રહુગણ અને ભરત ઈ જળ ભરત. બાપ દય જમે હું તું હરણમાં ફસાણા હતા, હાલને આ જન્મ મેં હરીને ભજી મુક્તિને પ્રાપ્ત કરીએ. 28 નરકનું વર્ણન કર્યું. નરકનું વર્ણન સાંભળતા પરીક્ષિતના મનમાં ત્રાસ ઉત્પન્ન થયો, ભય લાગવા માંડ્યો. સુખદેવજી સમજી ગયા કે આને ભય લાગે છે, એટલે હવે કથા ડાયવર્ટ કરવી પડશે. પાપ થાય એટલે આ નરક મળે. પરીક્ષિતે પૂછ્યું, મહારાજ, પાપ કરે એને નરક મળે, પણ નરકમાં ન જવું હોય તો? સુખદેવજીએ કહ્યું કે નરકમાં ન જવું હોય, ભલે પાપ થઈ જાય તો પશ્ચાતાપ કરો. હા પસ્તાવો, વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે અને પાપી એમાં ડૂબકી દઈ થોડા અવર બનાવો પુણ્યશાળી બને છે. અજામીલ નામના બ્રાહ્મણનું ઉદાહરણ. દાસીના સંસર્ગથી અજામીલ દૂષિત થયો. એક દિવસ આંગણે સાધુઓ આવ્યા. સાધુઓએ કહ્યું કે તારા પુત્રનું નામ નારાયણ રાખજો. ભલે. તમે સાકરને શિયાળામાં ખાવ તો કેવી લાગે? મીઠી. સાકર કડવી કોને લાગે? ઇન્જેક્શન લેતા હોય એને પૂછવાનું. અમારે 2-3 વર્ષ પહેલા વૃંદાવન કથા હતી. વૃંદાવનમાં મીઠાઈ બહુ સારી મળે, બહુ સરસ, અને મને ભાવે ગયા. મને હમણાં આ બનેલી ઘટના કહું. એક વૈષ્ણવને ત્યાં અમારે પ્રસાદ લેવાનો, હું જમવા બેઠો, એટલે એ મને મીઠાઈ ન ખાવા દે. એના ઘરવાળાને ના પડે નહીં,
શાસ્ત્રીજી નહીં આપતા, ડાયાબિટીસ થઈ જશે. મેં કહ્યું મને કાંઈ નથી, તું અહીં તપેલું મૂકી દે. કહેવાનો અર્થ શરીરનો ડાયાબિટીસ ભલે હોય પણ ડાયાબિટીસ જીભ સુધી ન પહોંચે એ ધ્યાન રાખજો. આજે લોકો મીઠું બોલી પણ નથી શકતા સાહેબ. નારાયણના નામે અજામિલ ભગવાન મય. જેમ સાકર ઉનાળામાં મીઠી, શિયાળામાં મીઠી, ચોમાસામાં મીઠી, એમ ભગવાનનું નામ ગમે તે ભાવે લો મીઠું જ લાગે સાહેબ. ભાવ કુભાવ અનખ આલસ હું નામ જપત મંગલ. અંતે યમદૂતો આવ્યા અજામિલને લેવા માટે. યમદૂતોને જોઈને ભયભીત થયેલા અજામિલે બૂમ પાડી, નારાયણ! ભગવાનના દૂતો આવી ગયા સાહેબ. લઈ ગયા અજામિલને. યમદૂતોને એવા માર્યા, એવા માર્યા. યમદૂતોએ આવીને ભગવાન યમને ફરિયાદ કરી. યમરાજાએ કહ્યું કે ભગવાનના ભક્તને લેવા આપણે નહીં જવા. ઇન્દ્ર મહારાજ એક દિવસ સવારી લઈને નીકળ્યા છે. આ દેવતાઓની સભામાં ઇન્દ્ર બેઠા. બૃહસ્પતિનું આગમન થયું. ઇન્દ્રએ ઉભા થઈ ગુરુનું સન્માન ન કર્યું. બૃહસ્પતિએ દેવતાઓનું ગુરુપદ છોડી દીધું. ઇન્દ્રને એમ થયું આ વળી હું, ભલે ગુરુ ન બને તો કાંઈ નહીં, એ બીજો ગુરુ પકડી આવ્યા. બોલો. હા, વારે ઘડીએ જે ગુરુ બદલે એ દેવ. આ બીજો પોઈન્ટ. ગુરુ બદલી નાખ્યા. બોલો, બાકી ગુરુ બદલાય? એ બૃહસ્પતિને છોડી દીધા અને વિશ્વરૂપના ગુરુ બનાવ્યા. ત્વષ્ટાના દીકરા વિશ્વરૂપે દેવતાઓને નારાયણ કવચ ભણાવ્યું છે. એક શ્લોકનો પાઠ કરો. ઓમ હરિર્વિદર્ધ્યાન મમ સર્વરક્ષા યસ્ત્રાં વિકાંક્ષ પતગેન્દ્ર પૃષ્ઠ દરારી ચરમાસી ગદેષુ ચાપ આશંદદાનુષ્ટ ગુણોષ્ટ બા. નારાયણ કવચથી દેવતાઓ અમર બને. પણ વિશ્વરૂપને 3 મોઢા છે. એક મોઢે અમૃત પાન કરે, એક મોઢે પૈપાન કરે અને એક મોઢે સુરાપાન. પણ જે મોઢે પૈપાન કરે એ પાછા દૈત્યોને પાય છે. ઇન્દ્રને ખબર પડી, ગુરુનું માથું કાપી નાખ્યું. જુઓ, એક ગુરુએ છોડી દીધા તો બીજાનું માથું કાપી નાખ્યું. આ બાજુ ત્વષ્ટાને ખબર પડી કે મારા દીકરાને મારી નાખ્યો. ઇન્દ્રને મારે એવો યજ્ઞ શરૂ કર્યો. પણ એક શબ્દ ખોટો બોલાવાનો. ઇન્દ્ર શત્રો વિવર્ધસ્વની જગ્યાએ ઇન્દ્ર શત્રો એટલે ઇન્દ્ર જેને મારે એવો દીકરો પ્રગટ થયો, વત્રાસુર. દધીચી ઋષિના હાડકામાંથી વજ્ર બનાવી ઇન્દ્ર વત્રાસુરની હારે લડે છે. રણાંગણમાં વત્રાસુર ભગવાનની સ્તુતિ કરે છે. અહં હરે તવ પાદે મૂલે Nara
देवमातरं खगा स्तल्यं यथा वत्सकरा प्रियं प्रियेव शिशुप्रीतं मनोरक्षे श्रीद्रक्षे संसार अमोत्तम लोकजनेषु सख्यं संसार चक्रे रमत स्वकल्मभिः वन्मायया मजदार देहे श्वासत जीकस्य ननाथ भूया તમને ન માગી શકું કારણ કે હું રાક્ષસ છું, પણ એક કામ કરો ને, શું કે તમે જેને મળ્યા હો એવા તમારા ભક્તો મને મળે. મહારાજ, નથી થવું મારે સ્વર્ગનો અધિપતિ, નનાક પૃષ્ઠમ, મારે ઇન્દ્ર પણ નથી બનવું, મારે રાજા પણ નથી બનવું. હે મહારાજ, મારી એક જ ઈચ્છા, ન યોગની સિદ્ધિ જોવે, મારે તો તમારું જે ભજન છે, તમારું જે પ્રેમ છે, જેવો ગોપીઓને વિરહ મળ્યો એવો વિરહ તમે મને આપો. સમંજસત્વામ વિરહલ્ય કામ. કેવો વિરહ? પેલું અજાત પક્ષા. મહારાજ, બચ્ચું નાનું હોય, એની માને જોયું ન હોય, અને બચ્ચું જે માની રાહ જોવે, એમ હું તમારી વાત જોઉં. ત્યાં યાદ આવ્યું કે માં મળી જાય અને બચ્ચાના મોઢામાં દાણો મૂકી દે, પછી બચ્ચું માને ભૂલી જાય. એટલે કહ્યું, ઉભા રહો, ઉભા રહો. બચ્ચા જેમ નહીં તો કે ગાય ખીલે બંધાણી હોય અને સાંજનો સમય હોય, વાછડો ગાય ચરવા ગઈ હોય, વાછડો ખીલે બંધાણો હોય અને સાંજનો સમય થાય, માને આવતી જોવે અને ખીલો તોડાવી વાછડો ભાગે. એમ સંસારના ગમે એ ખીલે હું બંધાણો હોઉં, પણ તમારા ભક્તો રૂપી ગાયને જોઉં, ખીલો તોડીનું ભાગે. ત્યાં વિચાર થયો કે વાછડો ધાવી લે માને, પછી વાછડો માને ભૂલી જાય છે. આવું પણ નહીં તો મહારાજ, પ્રિયમ પ્રિયેવ વિષિતમ વિષન્ના. જેમ એક સ્ત્રી લગ્ન કરે પછી આજીવન એના પતિને સર્વસ્વ માને, એમ હે મહારાજ, તમે મારા પતિ બનો અને હું તમારી પત્ની બનું, કારણ આજીવન આપણો બેયનો સંબંધ રહે છે. વત્રાસુરને ભગવાને ઉત્તમ ગતિ આપી. સપ્તમ સ્કંદ કર્મ વાસનાનો અધ્યાય છે. એ કથા ઠીક બપોરે 4 વાગે, ખાસ આજે 4 થી 7:30 સુધી કથા ચાલશે. એમાં 4 થી લગભગ 6 વાગ્યા સુધી આપણે રામકથા અને પછી નંદ મહોત્સવ, અને નંદ મહોત્સવ પછી જે થશે એ મહારાસ થશે. આજે બધા રેડી છો ને? એટલે પછી 2 દિવસ હું જાળવી ગયો. आइए कथा को विराम दे उसके पूर्व
પંઢરીનાથા જય હરિ વિઠલા મોહન માધવ ગોપાલા મોહન માધવ ઓ મુરલી મનોહર ગોપાલા જય હરિ વિઠલા પંઢરી નાથા જય હરિ જય હરિ વિઠલા પંઢરી નાથા જય હરિ વિઠલા પંઢરી નાથા ગોવિંદ માધવ મુરલી મનોહર હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે ભાવ से गाइए हरे राम 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 हरे हरे राम राम हरे हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे हरे सुखावसाने इदमेव सारम् दुःखावसाने इदमेव ज्ञेयम् देहावसाने इदमेव जाप्यम् गोविन्द दामोदर माधवेति कृष्ण कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे हरे कृष्ण कृष्ण श्री वृंदावन में राधे राधे वृंदावन में राधे राधे नंदगांव में राधे नंदगांव में राधे राधे बड़गम्मा में राधे बड़गम्मा में राधे राधे त्रिपुरा में राधे राधे त्रिपुरा में राधे राधे गोवर्धन में राधे राधे गोवर्धन में राधे राधे गिरिराज में राधे
શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે. તો બપોરે નરસિંહ ભગવાનનું ચરિત્ર, રામચરિત્ર, વામન ભગવાનનું ચરિત્ર અને સાંજે નંદ મહોત્સવ. બધી તૈયારી આમ તો ડેકોરેશનવાળા આવવાના છે, પણ છતાંય 2-5 બહેનો, કારણ કે તમે બધા રંગોળી પણ બહુ સરસ કરો છો, બહુ સરસ રંગોળી કરે છે. તો મારી વિનંતી કે બધા થોડું થોડું જેને જે કાંઈ કામ આવડે એ સાથ સહકાર આપજો. પાલનું આખું ડેકોરેશન એ બધા આવવાના છે. આપણે બધા સાથે મળી અને સાંજે ખૂબ આનંદ કરવાનો છે. તો અત્યારે કથાને વિરામ આપીએ. ઠીક બપોરે 4 વાગે વળી પાછા ભેગા થઈએ. સૌને પ્રણામ. જય શ્રી કૃષ્ણ. શ્રી રાધે રાધે ગોવિંદ ગોવિંદ રાધે રાધે ગોવિંદ ગોવિંદ રાધે બોલો ગોપાલ રાધે 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 ગોવિંદ રાધે બોલો ગોપાલ શ્રી રાધે રાધે ગોવિંદ ગોવિંદ રાધે 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 ગોવિંદ ગોવિંદ રાધે 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 ગોવિંદ ગોવિંદ રાધે બોલો ગોપાલ રાધે ગોવિંદ રાધે બોલો ગોવિંદ રાધે બોલો